નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ તમારા બોર્ડના પેપરમાં વિભાગ બી માં 2 માર્ક્સના 2 પ્રશ્નો, વિભાગ સી માં 3 માર્ક્સના 2 પ્રશ્નો, ટોટલ 10 માર્ક્સ અને 1 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં પૂછાશે, એટલે કે 11 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો તમારા પાક્કા થઈ જશે। માત્ર 2 જ સ્વાધ્યાય છે, 7.1 એમાં અંતર સૂત્ર અને 7.2 એમાં વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર। માત્ર 2 જ સ્વાધ્યાય કરીને તમે તમારા 11 માર્ક્સ પાક્કા કરી શકો છો। તમારા માટે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં ઉદાહરણના સ્વાધ્યાયના બધા જ દાખલા સમજૂતી સાથે તમને મળી રહેશે। તો આજે આપણે જોવાના છે 7.1। તો આપણે સ્ટાર્ટ કરીએ, અને તમે પ્રથમ વખત તમારી જ ચેનલમાં આવ્યા હોય તો 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો આપણે સ્ટાર્ટ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 7.1 ના પ્રથમ 2 દાખલા જોઈ લીધા હતા। આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો દાખલો। આપણને 3 બિંદુ આપેલા છે અને આપણે ચકાસવાનું છે કે આ 3 બિંદુઓ વિદ્યાર્થી મિત્રો સમરેખ છે કે નથી। તો વિદ્યાર્થી મિત્રો થોડુંક આપણે બેઝિક સમજી લઈએ કે સમરેખ બિંદુ કોને કહેવાય। તો સમરેખ બિંદુ કોને કહેવાય કે એવા પ્રકારના બિંદુ જે એક જ રેખા ઉપર આવેલા હોય। જેમ કે આપણે સપોઝ કરીએ એ, બી અને સી, આ 3 બિંદુ વિદ્યાર્થી મિત્રો જો એક જ રેખા ઉપર આવેલા હોય તો એને સમરેખ બિંદુ કહેવાય। જેમ કે હું તમને વિદ્યાર્થી મિત્રો એમ કહું કે એ થી લઈને બી સુધીનું અંતર વિદ્યાર્થી મિત્રો 3 સેન્ટીમીટર આપેલું છે, એના પછી બી થી લઈને વિદ્યાર્થી મિત્રો સી સુધીનું અંતર 4 સેન્ટીમીટર આપેલું છે। તો તમે મને વિદ્યાર્થી મિત્રો એમ કહો કે એ થી લઈને સી સુધીનું અંતર કેટલું થશે? તમે કહેશો સર આટલું 3 સેન્ટીમીટર હોય, આટલું 4 સેન્ટીમીટર હોય, તો ટોટલ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 7 સેન્ટીમીટર થશે। એવું તો તમને ખબર પડી જાય। એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો AB પ્લસ BC, અથવા તો તમે CB પણ લખી શકો છો। AB અને BC એ બંનેનો સરવાળો કરશો તો એક્ઝેક્ટ તમને કેટલું મળશે? A અને C વચ્ચેનું અંતર મળી જશે। તો બસ વિદ્યાર્થી મિત્રો આપણે આનો જ ઉપયોગ અહીંયા કરવાનો છે। આપણે 3 વખત અંતર સૂત્રનો ઉપયોગ કરવો પડશે। પહેલી વખત આપણે શું શોધીશું? AB શોધીશું, એટલે કે A અને B વચ્ચેનું અંતર। એના પછી B અને C વચ્ચેનું અંતર શોધીશું, અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે A અને C વચ્ચેનું અંતર શોધીશું। એના પછી આપણે આ બંનેનો સરવાળો કરવાનો। જો AC બરાબર થઈ જાય એનો મતલબ કે આ 3 બિંદુ કેવા હશે? સમરેખ હશે। અને જો સરવાળો સરખો ના થાય તો કેવા હશે? અસમરેખ હશે। બરાબર, આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણો કોન્સેપ્ટ। હવે આપણે એક વખત ચેક કરી લઈએ। તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો અંતર સૂત્ર કયું છે, કેવી રીતના વાપરવાનું। માનીને ચાલો કે આપણે હવે વિદ્યાર્થી મિત્રો હું ડાયરેક્ટ લખીશ। જો આપણે AB શોધવું હોય, એટલે કે A અને B વચ્ચેનું અંતર શોધવું હોય, તો સૂત્ર આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર। જેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે AB લઈએ તો આને સપોઝ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો x1 અને y1, આને આપણે સપોઝ કરી દઈએ x2 અને y2। હવે કિંમત મૂકીએ। x2 કેટલા આપેલા છે? 2, x1 કેટલા આપેલા છે? 1, પ્લસ y2 કેટલા આપેલા છે? 3, અને y1 કેટલા આપેલા છે? 5। તો આનો આપણે સરવાળો કરીએ। અહીંયા જ હું વિદ્યાર્થી મિત્રો કરું છું, તમારે સરસ મજાનું નીચે લખવાનું છે। અહીંયા આપણે વર્ગમૂળ કરી દઈશું। એના પછી 2 માંથી 1 જશે તો કેટલા આવશે? 1 આવશે, અને 1 નો વર્ગ કરીશું તો જવાબ કેટલો આવશે? 1 આવશે। એ જ પ્રમાણે અહીંયા 3 માંથી 5 જશે તો -2 આવશે, અને -2 નો આપણે વર્ગ કરીશું તો જવાબ કેટલો આવશે? 4 આવશે। તો 4 ને 1 કેટલા થશે? વર્ગમૂળમાં 5। તો આ વિદ્યાર્થી મિત્રો આપણને શું મળી ગયું? AB મળી ગયું। ચલો એના પછી આપણે શું શોધીએ વિદ્યાર્થી મિત્રો? BC શોધીએ। ચલો તો એના માટે પણ એક જ ફોર્મ્યુલા છે, અંતર સૂત્ર। હવે તમારે શું કરવાનું છે? x2 y2 આને કીધેલું જ છે, તો આને આપણે શું કહી દઈએ? x1 અને y1 કહી દઈએ। તમે આગળ પાછળ લખશો તો પણ ચાલશે। ચલો x2 કેટલા આપેલા છે? 2 આપેલા છે। એના પછી માઈનસ ની નિશાની આવશે।
x1 કેટલા છે માઇનસ છે તો મેં તમને કીધું હતું માઇનસ માઇનસ કેટલા થઈ જશે પ્લસ થઈ જશે એના પછી y2 કેટલા આપેલા છે 3 આપેલા છે y2 માઇનસ y1 પણ વિદ્યાર્થી મિત્રો માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે ચલો એના પછી આપણે જોઈએ તો 2 ને 2 કેટલા થશે 4 થશે 4 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 16 થશે 11 ને 3 કેટલા થશે 14 અને 14 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 196 થશે અને આ બંનેનો આપણે સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો 196 માં 16 ઉમેરી દઈએ 196 પ્લસ 16 6 ને 6 12 નો બગડો વધી પર 1 9 ને 1 10 ને 1 11 નો એકડો વધી પર 1 212 થશે બરાબર તો અહીંયા આપણે લખી દઈએ વિદ્યાર્થી મિત્રો 212 આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો બીસી વચ્ચેનું અંતર મળી ગયું અને એ જ પ્રમાણે આપણે એ થી લઈને સી સુધીનું અંતર શોધી દઈએ એ સી તો એના માટે પણ આપણે અંતર સૂત્ર જ વાપરીશું આ x1 y1 છે તો આને આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું x2 કરી દઉં અને અહીંયા વિદ્યાર્થી મિત્રો હું y2 કરી દઉં બરાબર ચલો x2 કેટલા આપેલા છે -2 x1 કેટલા આપેલા છે 1 પ્લસ y2 કેટલા આપેલા છે -11 y1 કેટલા આપેલા છે 5 એના પછી શું કરીશું -2 -1 કેટલા થશે -3 થશે -3 નો વર્ગ કરીશું તો 9 આવશે એના પછી -11 -5 કેટલા થશે સરખી નિશાની હોય તો સરવાળો થશે 11 ને 5 16 અને 16 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 256 થશે આપણે 1 થી 25 ના વર્ગ યાદ રાખવાના અને 256 માં આપણે 9 એડ કરીશું તો થશે વિદ્યાર્થી મિત્રો 265 થશે તો હવે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો AB કેટલું આપેલું છે વર્ગમૂળમાં 5 અને BC કેટલા આપેલા છે 212 આપણે શોધ્યા અને આ કેટલા આપેલા છે વર્ગમૂળમાં 265 તો આ બંનેનો આપણે સરવાળો કરીશું તો 265 વિદ્યાર્થી મિત્રો નહીં થાય AB પ્લસ BC નો સરવાળો કરીશું તો AC બરાબર થાય છે નથી થતું એનો મતલબ કે આ ત્રણ બિંદુ કેવા છે વિદ્યાર્થી મિત્રો અસમરેખ છે જો વિદ્યાર્થી મિત્રો સરખું થઈ ગયું હોત તો આપણે કહેત કે સમરેખ છે પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો AB પ્લસ BC નો સરવાળો કર્યો AC બરાબર ના આવ્યો તો એને આપણે શું કહીશું અસમરેખ બિંદુ છે તો આ જ પ્રમાણે દાખલો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે એ લોકો આ ત્રણ બિંદુ ચેન્જ કરી શકે છે બરાબર નેક્સ્ટ વિડીયોમાં આપણે ચોથો દાખલો જોઈશું એક વિડીયોમાં એક જ દાખલો જોઈશું તમે થોડુંક ફાસ્ટ જોજો અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે 7મા ચેપ્ટરની બધા જ વિડીયો એમાં કવર થઈ જશે એકમ કસોટીમાં પણ પૂછાવાનું છે વિજ્ઞાન છે અંગ્રેજી ગ્રામર છે બધી જ વસ્તુ તમને આ તમારી ચેનલ છે વિદ્યાર્થી મિત્રો તો તમારી રિસ્પોન્સિબિલિટી છે ઉપર સુધી લઈ જવાની તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો સાથે શેર કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ થેન્ક યુ સો મચ